રાજસ્થાનમાં આગામી 3 દિવસ પ્રચંડ હીટવેવની ચેતવણી. ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી. બાડમેર 48 ડિગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ. રિઝર્વ બેંકનું કેન્દ્રને ₹2.11 લાખ કરોડનું વિક્રમજનક ડિવિડન્ડ. મનીષ સિસોદિયાને જામીન આપવા કોર્ટનો ઇનકાર. રોકડ ન મળી હોય તેનો અર્થ એવો ન કરાય કે ભ્રષ્ટાચાર કર્યો જ નથી. બ્રિટનમાં 4 જુલાઈએ ચૂંટણીની પીએમ રિશિ સુનકની જાહેરાત. બંગાળમાં 2010 બાદ અપાયેલા 5 લાખ ઓબીસી સર્ટિફિકેટ હાઈકોર્ટે રદ કર્યા. શ્રદ્ધાળુઓના ઘસારાને જોતા નિર્ણય લેવાયો. કેદારનાથ ધામ 20 કલાક ખુલ્લું રાખવામાં આવશે. અમદાવાદમાં મેચ નિહાળવા આવેલા શાહરૂખ ખાનને લૂ લાગી. રાતે સ્ટેડિયમનું ચક્કર માર્યું. સવારે તબિયત બગડી. પરદેશમાં ગૌરવ વધારતી સાવરકુંડલાના મોટા ભામોદરા ગામની કેસરકેરી. શિક્ષકે પોતાના ફાર્મ હાઉસમાં ઓગાળેલી કેસરકેરી છેક અમેરિકાના વ્હાઇટ હાઉસ પહોંચાડી. હિન્દુ પરિષદના અધ્યક્ષ તોગડિયાના સરકાર પર પરોક્ષ પ્રહારો. આતંકવાદીઓ અમદાવાદ સુધી પહોંચવામાં સફળ રહ્યા. નહીં પકડાયેલા દેશમાં કેટલા છે? ભાજપની દખલ વગર ભાજપના નેતાઓનો નાફેડ પર કબજો. નાફેડમાં ચેરમેન પદે જેઠા ભરવાડ તેમજ ડિરેક્ટરમાં કુંડારિયા ચૂંટાયા. જામનગરમાં એડવોકેટની હત્યાના કેસમાં કુખ્યાત સહિચા ગેંગના 15 આરોપી રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલાયા. ચીનમાંથી લેપટોપ તેમજ ટેબ્લેટની આયાતમાં નોંધાયેલો 47% વધારો. 2024ની લોકસભામાં કુલ 8,360 ઉમેદવારો. 1996 પછી સૌથી વધુ. ઝારખંડમાં પોલીસે 5.58 કરોડનું અફીણ જપ્ત કર્યું. ટીડીપીના ચંદ્રશેખર 5,705 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનાઢ્ય ઉમેદવાર. ભાજપના કોંડા રેડ્ડી 4,568 કરોડની સંપત્તિ સાથે બીજા ક્રમે. ધોનીએ આઈપીએલમાં ચેન્નઈ બહાર ફેંકાયું તે પછી દિલ ખોલ્યું. વધતી ઉંમર ક્યારેય ડિસ્કાઉન્ટ નથી આપતી. વયની અસર રમત પર પડે છે. યુક્રેન યુદ્ધમાં રશિયાનો નવો વ્યૂહ. રશિયાનો યુક્રેનની પાવર ગ્રીડ પર હુમલો. કીવમાં અંધારપટ. ઇન્ડિયા ગઠબંધન સત્તા પર આવશે તો અમે કરેલા કામ પર પાણી ફેરવી દેશે. મોદી. ભાજપ સત્તા પર આવશે તો બંધારણ બદલી અનામતમાં કાપ મૂકશે. પ્રિયંકા ગાંધી. અરવિંદ કેજરીવાલનો વિસ્ફોટક દાવો. હવે જેલમાં જવાનો વારો તેજસ્વી યાદવ અને પિનારાઈ વિજયનનો.